આશા વર્કર છું. મારું નામ હણ રૂપલબેન દિનેશભાઈ. મારું રંગપર પીએચસી છે. હું આશા વર્કરમાં વર્ક કરું છું. આજે 6 વર્ષ થઈ ગયા છે અને 2009 થી લગભગ બધા બહેનોની નિમણૂક થયેલી છે. મારે સક્ષમ મોબાઈલ જોઈએ, કેમ કે હવે ઓનલાઈન કામગીરીનો ભાર ઘણો વધી ગયો છે. એટલે ઓનલાઈન કામગીરી કરાવી હોય સરકારશ્રીને તો મોબાઈલ સક્ષમ મોબાઈલ આપે અને ટૂંકી સેલરી ઓછામાં ઓછી અમારે આશા વર્કર બહેનોને છે 2000 જ છે. તો 2000માં બધા સમજી શકે કે મોબાઈલ ઓનલાઈન અત્યારે અમે સક્ષમ મોબાઈલ ન લઈ શકીએ. તો અમને મોબાઈલ આપવામાં આવે અને અમારું ભરણ પોષણ અમારા બાળકોનું અમે કરીશું. અમે ગામના બાળકોને સાચવી શકતા હોય તો સરકારની ફરજ પડે છે કે અમારા બાળકોનું ધ્યાન રાખે. તો અમારા બાળકોને સારું શિક્ષણ મળે, ખાવા પીવા 3 ટાઈમ સારું મળે, એમને સારા કપડાં મળે, એટલે એના માટે અમારે સારી સેલરીની પણ જરૂર પડે છે. તો અમે એક પાયાના કર્મચારી છીએ. તો પાયો જો નબળો હશે તો ઇમારત કેવી રીતના ઊભી થશે? સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે આશા વર્કર બહેનોને પણ 20 થી 22,000 તો સેલરી ટૂંકામાં ટૂંકી આપવી જ પડે, કેમ કે ત્યારે જ આ મોંઘવારીમાં બધાનું ભરણ પોષણ પૂરું પડી શકે. અને ફિક્સ પગાર કરવાની અમારી માંગ છે. અમને ફિક્સ પગાર કરી દેશે તો આશા વર્કર બહેનો આજે લગભગ 42 પ્રોગ્રામ ઉપર તનતોડ મહેનત કરીને સરકારશ્રીને મદદ કરે છે. દરેક રિપોર્ટ, દરેક જાતના કાંઈ પણ રોગચાળો હોય, કાંઈ પણ આવે, મતલબ કોઈ પણ ટીમ આવે તો આશા વર્કર બહેનોને પહેલા પૂછે કે આશા વર્કર બહેનોને બોલાવો, ઓનું ઘર ક્યાં છે, પેનું ઘર ક્યાં છે. કોરોના જેવી મહામારીમાં પણ આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈને સર્વે કર્યું અને કોરોના જેવા મહામારીમાં ક્વોરન્ટાઇન કરવાના હોય તો આશા વર્કર બહેનોને પહેલા બોલાવતા કે હાલો ક્વોરન્ટાઇન કરવાના છે. આમાં ઘણા અમારા બહેનો ઓપન થઈ ગયા છે જે પોતાના પરિવારને છોડીને પણ ભગવાનના ઘરે જતા રહ્યા છે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે આવું અતિ જોખમી કામ કરવા વાળી આશા વર્કર બહેનોને ફિક્સ પગાર કરવામાં આવે.